શું તમે વ્યસન કરો છો? હા, કેટલાક માણસને વ્યસન હોય છે. કોઈને દારૂનું વ્યસન હોય છે, કોઈને તમાકુ પાનનું વ્યસન હોય છે, કોઈને કોઈ પણ વસ્તુ સિગારેટનું વ્યસન હોય છે. અને આ વ્યસનને કારણે ઘણું બધું નુકસાન થાય છે. એક વાત કરીએ, એક મહેશ નામનો માણસ હતો જે આખો દિવસ મસાલા પાન ખાવાની એને ટેવ હતી અને એની તલપ એટલી બધી હતી કે તેનું મોઢું તો હંમેશા ભરાયેલું જ રહે. અને તે બસમાં ડ્રાઈવરની બાજુની સીટમાં બેઠેલો હતો અને જ્યારે તેના અચાનક પવન આવ્યો અને બધું થૂક તેનું જે હતું તે પાછળના માણસ પર પડ્યું અને એ પેલા ભાઈએ જે થૂક પડેલું હતું તે જોઈને મહેશને બસમાંથી ઉતારીને બરાબરનો મેથી પાક આપ્યો. અને મોઢાનું કેન્સર તો થાય જ છે, પરંતુ અત્યારે જાહેરમાં એની ધોલાઈ પણ થઈ ગઈ. આમ આપણે વ્યસનને કારણે કેટલું બધું સહન કરવું પડે છે. આપણને પૈસા જે વાપરવાના ઘર ખર્ચના પૈસા હોય તે આપણે વ્યસનની પાછળ વેડફી નાખીએ છીએ અને તેને કારણે કેન્સર અને ઘણા બધાનો ભોગ બનવું પડે છે. તો મિત્રો, વ્યસનની ટેવ આપણે છોડી દેવી જોઈએ. અને આમ ભગવાન શ્રી કૃષ્ણે ગીતામાં કહ્યું છે કે કામ, ક્રોધ અને લોભ એ તો નરકના દ્વાર છે. અને વ્યસન આપણે દારૂડિયો દારૂ પીતો નથી, પણ દારૂ જ દારૂડિયાને પી જાય છે. તો મારી વાત ગમે તો લાઈક કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો.